કેવો છે મને એમ પણ સુનિયા હા તે જોઈએ એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે છે સેટરડે અને સેટરડેના દિવસે હું જે પણ કંઈ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અત્યારે હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને જોઈએ હું બનાવ્યું જમવાનામાં. હું બનાવ્યું છે આજે જમવાનામાં રાતના જમવાનામાં હું બનાવ્યું છે બીજું રાજમા અને મોઠિયાનું શાક અને રાજમા. સરસ મજાની વાત એ છે કે રાત્રે બપોરનું બનાવેલું છે મેક્સિકન રાઈસ અને ગ્રેવી. જો વિડીયો બનાવવા માટે મેડમ રેડી થયા છે તો તમને કેવું કે શું કરવાનું. તો મેં વિચાર્યું કે આટલા ટાઈમથી મારો ડેલી રૂટીન સેમ છે એટલે કરવા માટે એ જ વસ્તુ છે કે ઉઠો પછી જમવાનું બનાવો બધું કરો પછી પાછું સૂઈ બૂઈને પછી પાછા બહાર નીકળીને એટલે કે અહીંયા આવો અહીંયા આવીને પછી ડાન્સની પ્રેક્ટિસ કરાવવા જાઓ ને એ બધું ચાલ્યા કરે. તો આજે કંઈ આપણે યુનિક કરીએ એવું મેં વિચાર્યું. તો સ્નેપચેટમાં ખબર કોમેડી ફિલ્ટર્સ આવે, સ્નેપચેટની અંદર કોમેડી બધા ફિલ્ટર આવે તો આપણે એ ટ્રાય કરીએ. એટલે કે હસવાનું નહીં, અગર જે પણ હસી લઈ તે આઉટ એમ. એટલે ડુ નોટ લાફિંગ ચેલેન્જ સમથિંગ કરશું તો ચાલુ કરીએ લાફિંગ ચેલેન્જ. ડુ નોટ લાફિંગ ચેલેન્જ. 2 1 ગો. હસતું જ નહીં કોઈ. હસી લીધું. સાહેબ 5 ફિલ્ટર અલગ અલગ કર્યા તેમાંથી 2 ફિલ્ટરમાં તો મમ્મી પ્રોપર નહીં જશે પણ ત્રીજા ફિલ્ટરમાં એ ઓફ કર્યા પછી હસી અને પછી 5મા ફિલ્ટરમાં તો હસી જ પડી. એટલે મમ્મી આવનું વિનર. ચાલો તો હવે આપણે આ ચેલેન્જ જેમ મળશે મને કોઈ પણ એટલે મળે તેની સાથે પણ કરશું. હવે આપણે આ ચેલેન્જ કરશું અંશની સાથે. રેડી જ? તો હવે ચેલેન્જમાં એવું કરવાનું કે સ્નેપચેટમાં કોમેડી ફિલ્ટર હોય ખબર છે તે બસ એ કોમેડી ફિલ્ટર લાગ્યા પણ હસવાનું નથી. હસી લઈ ત્યાં આવો મને એમ પણ સુનિયા હા તે જોઈએ. ચલ સ્ટાર્ટ કર્યા. 3 2 1 સ્ટાર્ટ. તું હસી મેં તો હસી જ નહીં. તું હસી. બીજું 3 2 1 સ્ટાર્ટ. તું હસી. આમાં બી તું હસી છે. 3 2 1 સ્ટાર્ટ. પણ તારો ફિલ્ટર લાગે છે. બીજું 3 2 1 સ્ટાર્ટ. હસી લીધું. હવે આ લાસ્ટ વન. 3 2 1 સ્ટાર્ટ. ભાઈ સાહેબ હવે તમે લોકો એમ કહો કે પહેલામાં તો નહીં હસી પણ આમાં પણ મારા ભાઈનું ઉપર બધા ફેસ સુટેબલ થતા હતા એટલે હસવું આવી જાય તો કરવાનું શું. ને આ વિડીયો બનાવવા માટે પણ એને મારી હાથે શરત કરેલી હતી કે તું રાઈસ જે બનાવેલો છે તે ગરમ કર તો જ તારી હાથે વિડીયો બનાવવા. વાહ ભાઈ વાહ, વોટ અ ભાઈ વાલા સીન.
હવે અત્યારે બિનતા ફોઈ પણ આવી ગયા તો હવે આપણે કહીએ અમે છે ને અમને એક માઇન્ડમાં ચેલેન્જ યાદ આવ્યો કે ડુ નોટ લાફ ચેલેન્જ એટલે કે હસવાનો નિયમ. તો આપને ખબર સ્નેપચેટમાં બહુ બધા અલગ અલગ રીતના ફિલ્ટર્સ આવે, પેલા કોમેડી ફિલ્ટર્સ, તે ફિલ્ટર આમાં લાગે એમ પણ હસવાનું નથી. અગર હસી લેવો તો આવો જ હમણાંથી જ હસવા માંડ્યા છે. તો જોઈએ કે આગળ ગેમમાં શું થાય છે તે. તો ચલો ચાલુ કરીએ. રેડી? હસી લો પેલા હસી લો. રેડી 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 ચલો રેડી. 3, 2, 1, start. 3, 2, 1 સ્ટાર્ટ. Three, 2, 1 start. हंसते क्यों नहीं हो? 3, 2, 1 स्टार्ट. मेरी मेहनत सभी पानी में. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ 3, 2, 1 સ્ટાર્ટ. सारी मेहनत पानी में चली गई, कोई हंसा ही नहीं. આ બેટલમાં તો કંઈ જ થયું નહીં. બેનિતા ફોઈ એકમાં પણ હસા નહીં. જે પહેલાં જોઈને લાગતું હતું કે બહુ હસશે બહુ હસશે બહુ હસશે પણ કંઈ હસાયો જ નહીં. સારી મહેનત પાણી में चली गई. આમ આવો તો પણ જો આપણે ગેમ રમ્યા એ ગેમમાં હું કરવાનું કે સ્નેપચેટમાં ખબર પહેલાં કોમેડી ફિલ્ટરો આવે તે ફિલ્ટર લગાવીશ પણ તમારે હસવાનું નહીં. હસી લેવો તો આવો જ સમજા. ચલો ચાલુ કરીએ. 3, 2, 1, start. હસવાની હસવાની. બધા હસાવે છે. 3, 2, 1 સ્ટાર્ટ. હસો હસો. 3, 2, 1 સ્ટાર્ટ. હસો હસો હસો. નહીં હસા નહીં. 3, 2, 1 સ્ટાર્ટ. હસો હસો. 3, 2, 1 સ્ટાર્ટ. હસવાની. કાલે ત્યાં વાડી પર ટર્ન બાય ટર્ન બધાની સાથે આ રીતનો ચેલેન્જિંગ ગેમ રમી, બટ ત્યાં અવાજ હોવાને કારણે સેપરેટ વિડીયો નહીં લેવાયેલો હતો. તો કોમેડી કાકી પછી બંટુ અને મિતાંગી સાથે આ ગેમ રમી. તો જુઓ. ને હિસાબ આ લોકોમાં તો એ લોકો બંને જણા બહુ જ સિરિયસ હતા, એટલું બધું હૈસા નથી. તો હવે નેક્સ્ટ ચેલેન્જ કરશું શ્રેયા અને રચના સાથે. તો જુઓ. લોકો પણ બહુ એટલા બધા હૈસા નહીં, બધા સિરિયસ રહેતા હતા. તો હવે નેક્સ્ટ ચેલેન્જ છે જીલની સાથે. તો જીલ જુઓ કે કેટલી હસે છે તે. કેટલું હશે? આ તો પાજ એવું દેખાય છે.
તો લાસ્ટમાં ચેલેન્જને અમે લોકો સાઈડ પર જ ભૂલી ગયા અને ફિલ્ટરની અંદર જે બધાના ફેસ લાગતા હતા તેમાં જ અમે લોકો બધા ઘૂસી ગયા અને ચેલેન્જને તો કંઈ વિચાર્યું જ નહીં. તો બસ આ રીતે અમે લોકો તો હૈસા જ, પણ સાથે તમે પણ હૈસા હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.